ગાઈઝ આપણી મહાકુંભ પ્રયાગરાજની વિઝિટ પૂરી થઈ ગઈ. આપણે કાલે રાતે ત્યાં સૂતા હતા સતુવા બાબાના આશ્રમમાં, પ્લાસ્ટિક પાથરીને સૂઈ ગયા હતા. એટલે કાલે પૂરું થઈ ગયું. પછી સવારે 6 વાગે ઉઠી અને આપણે કુંભથી નીકળી અને અહીંયા અમદાવાદ ચોરાહા આવી ગયા છીએ. ઝુસી ગામનો એક ચોરાહા છે ત્યાં આવી ગયા છે. કાલે અહીંથી 11 વાગે બસ છે અયોધ્યાની, પ્રાઇવેટ બસ છે આપણું બુકિંગ. ટ્રાફિક જો ખાલી. તો ગાઈસ અમે અહીંયા અયોધ્યા પહોંચી ગયા છીએ. બપોરે 11 વાગે નીકળ્યા હતા તો અત્યારે પહોંચ્યા બીજા 11 વાગે, એટલે 11:15 પહોંચ્યા છીએ. 12 કલાક. એટલે એમ તો રસ્તો તો 5 કલાકનો જ છે, પણ 4 કલાક તો બસ ટ્રાફિકમાં પડી રહી, પછી હોટલે 1 કલાક ગઈ, એમ મોડું કરતાં 11:15 અયોધ્યા પહોંચ્યા. તો જ્યાં બસે ઉતાર્યા ને ગામની બારોબાર, ત્યાં સરયુ જન આશ્રય સ્થળ બનાવેલું ગવર્મેન્ટનું, ડોરમેટ્રી. તો ત્યાં રાતે હુવાના થઈએ એ રીતનું છે. એના 1 નંબર. ગાડલા ઓશિકા બધી વ્યવસ્થા પૂરેપૂરી. આમે લોકર છે, પણ લોકરમાં તાળું મારવું પડે, તો તાળું નથી અમારી પાસે. તો ગાઈસ હવે અમારે જમવા જવું છે, પણ આ સેફટીની બીક છે, એટલે હવે થેલાને આવી રીતે ઢાંકીને જાય છે. એટલે કોકને લાગે કે આ કોક હોતું છે એમ. હું એમ કહું, આજે આપણે આખી સ્ટ્રેટેજી બનાવી, સ્ટ્રેટેજી કરતાં કોકે તો આપણને જોઈ લીધા હશે ને. ગાઈઝ અમે સામે સામાન મૂકી અને જમવા આવી ગયા છીએ. સામે રહ્યું હનુમાન ગઢીનું મંદિર છે. ઓહો, માણસો તો જો. મોબાઈલ ના લઈ જઈ શકો, પૈસા અને પાકીટ ને એવું લઈ શકો. લોકરમાં એટલી લાઈન. હેલો ગાઈઝ, રામ મંદિર દર્શન કરી લીધા છે અમે. કોઈ પણ ગરદી, ક્યાંય પણ લાઈનમાં બેઠા ઊભા રહ્યા વગર એક ધારા હાલતા રહ્યા અને થઈ ગયા દર્શન. કાંઈ ગરદી જ નથી એવું કહો ને તોય હાલે, કારણ કે આટલી ગરદી તો નોર્મલ આપણે બીજા મંદિરમાં હોય છે, અને મેઇન મંદિર કહેવાય રામ ભગવાનનું, એટલે આટલી ગરદી તો નોર્મલ છે. પણ મહાકુંભની ગરદી નથી, આ સામાન્ય ગરદી જ છે. એટલે શાંતિથી
देगा? नहीं नहीं कितना देगा? कितना देगा? 90 रुपये दे देते 90 रुपये 90 को मिलेगा? और रहने दो 100 दे देता हूँ ठीक है 200 देगा? नहीं नहीं 100 રૂપિયાની આપે ફ્રેમ પણ લઈ કેમ જાવી ભાઈ શું છે 600 रुपये किलो શું છે ટેંડા લે મને તો ચખાવે चढ़ाओ तो भैया अरे એટલે પેંડા થાબડી પેંડા चखाओ तो भैया थोड़े इनको भैया थोड़ा चखाओ तो इनको ये मगज है ना मगज इसको लड्डू बोलते हैं बेसन के लड्डू है देसी घी का ये पेड़ा है कुछ का ये कितने का है पूरे का 600 रुपए का ये 500 का ये ये 500 कर दो और ये 500 कर दो 600 रुपए किलो ये 500 रुपए किलो 500 ग्राम कर दो 500 ग्राम और ये भी 500 ग्राम एक काम करो 250 कर दो दोनों हाँ 500 तो केम ना ले जाए ये प्रसाद वाला बॉक्स नहीं आएगा मिनी बॉक्स आएगा फिर बड़ा लोगे आप ज्यादा लोगे तो बड़ा मिलेगा डिब्बा नहीं नहीं ये प्रभु प्रसाद वाला बॉक्स चाहिए था इसलिए उसमें दो ना ऐसा बोल रहा तो क्या है दूसरों को लगे कि प्रसाद लाए सही है इतने दूर आए हैं तो ये लड्डू पेड़े भोग पड़ता ગાઈઝ મીઠાઈ લઈ લીધી છે અમે પ્રસાદી સમોસા ખાધા અને બીજું શું ખાધું આપણે હા ભજીયા ખાધા કાંદા ભજી 20 રૂપિયાની પ્લેટ મસ્ત હતા